અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। 181 મહિલા હેલ્પલાઇનની ત્વરિત કામગીરીથી નિરાધાર મહિલાને આશ્રય અને સહાય ઉપલબ્ધ કરાઈ। જાગૃત નાગરિક દ્વારા 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરીને જાણ કરવામાં આવી હતી કે એક મહિલા રસ્તા પર રડી રહી છે અને તેની સાથે 2 નાના બાળકો છે, જેથી તાત્કાલિક મદદની જરૂર છે। કોલ મળતાની સાથે જ 181 મહિલા હેલ્પલાઇનના કાઉન્સલર, મહિલા કોન્સ્ટેબલ અને પાયલટ ઘટના સ્થળે પહોંચ્યા હતા। ટીમ દ્વારા પીડિત મહિલાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું। કાઉન્સેલિંગ દરમિયાન મહિલાએ જણાવ્યું હતું કે તેના લગ્નને લગભગ 9 વર્ષ જેટલો સમય થયો છે અને તેને 3 સંતાનો છે, જેમાં મોટી દીકરી 7 વર્ષની, એક દીકરો 5 વર્ષનો તથા સૌથી નાનો દીકરો 10 મહિનાનો છે। પીડિત મહિલાના જણાવ્યા મુજબ તેનો પતિ અવારનવાર નશો કરીને તેની સાથે મારપીટ કરતો હતો, તેમજ વારંવાર ઘરેથી નીકળી જવા માટે દબાણ કરતો હતો। તાજેતરમાં પણ પતિ દ્વારા ગંભીર મારપીટ કરવામાં આવતા તે પોતાની 7 વર્ષની દીકરી અને 10 મહિનાના દીકરાને લઈને ઘરેથી નીકળી ગઈ હતી। છેલ્લા 2 દિવસથી તે રસ્તા પર વિવિધ સ્થળોએ આશ્રય લઈને રહેતી હતી। 181 ટીમ દ્વારા મહિલાને તેના સાસરિયા પક્ષ સાથે વાતચીત કરીને સમાધાનનો પ્રયાસ કરવાની સમજ આપવામાં આવી હતી, પરંતુ મહિલાએ સાસરે પરત જવાની ના પાડી હતી। ત્યારબાદ ટીમ દ્વારા મહિલાને પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવી હતી। ત્યાં મહિલાને જરૂરી સલાહ સૂચન, માર્ગદર્શન, કાયદાકીય પ્રાથમિક માહિતી, મહિલા સહાયતા કેન્દ્ર, સખી વન સ્ટોપ સેન્ટર તેમજ પોલીસ સહાય અંગેની માહિતી આપવામાં આવી હતી। મહિલાની સુરક્ષા અને ઈચ્છાને ધ્યાનમાં રાખીને હાલમાં તેને સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાવવામાં આવ્યો છે। 181 મહિલા હેલ્પલાઇન દ્વારા સમયસર હસ્તક્ષેપ કરીને પીડિત મહિલા અને તેના 2 બાળકોની સુરક્ષા, માર્ગદર્શન અને આશ્રય ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે। મહિલા અને બાળ સુરક્ષા માટે 181 મહિલા હેલ્પલાઇન સતત કાર્યરત છે અને જરૂરિયાતમંદ મહિલાઓને તાત્કાલિક સહાય પૂરી પાડી રહી છે।